વાત કરીએ રાજકોટની તો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની મુહિમને ગુજરાત સરકાર પૂરા જોરશોરથી પ્રચાર કરી રહી છે। પણ આજ ગુજરાત સરકારની ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની આ મુહિમની આબરૂના ધજાગરા ઉડાડતી અને સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી રાજ્યના શિક્ષણ વિભાગની એક ગંભીર ભૂલ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે। આ તકે વાત કરીએ તો રાજકોટના કુંદડી ગામે માતાજીના ઓરડામાં ચાલતી સ્કૂલ સામે આવી હતી। આ સમગ્ર મામલો રાજકોટ જિલ્લાના ભાડલા ગામના કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંદડી ગામે છેલ્લા ઘણા સમયથી વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચલાવવામાં આવી રહી છે, જેમાં લાઇટ, પાણી, શૌચાલય, બ્લેકબોર્ડની પણ સુવિધા નથી। સાથે સાથે ગામમાં સાપ, વીંછી જેવા જીવજંતુ પણ આવી જાય છે, જેથી બાળકોને ભયના ઓથા હેઠળ ભણવું પડે છે। સાથે જ આ ઓરડામાં 122 વિદ્યાર્થીઓ ભણે છે। સમગ્ર બાબત એ જ વિસ્તારના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અધિકારી તથા પદાધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પણ આજ દિન સુધી કોઈ હલ આવ્યો નથી, જેથી રાજકોટ જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આ સવાલ ઉઠવા પામ્યા હતા। ત્યારે હાલ ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે જો 3 મહિનાની અંદર કુંદડી ગામની સરકારી સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવવામાં આવે તો આ મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરશે। ત્યારે મહત્વની બાબત એ છે કે ગરીબ લોકોના બાળકો શું શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? લાખો રૂપિયાની ફી લેતી પ્રાઇવેટ સ્કૂલોમાં નેતાઓ હસતા મોઢે આવી ચડે છે, ત્યારે આ ગરીબ બાળકોની વેદના કેમ અત્યાર સુધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સાંભળી નથી? ત્યારે હવે સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા શું ગુજરાત સરકાર અને તેનો શિક્ષણ વિભાગ જાગશે કે પછી કુંભકર્ણની નિંદ્રામાં જ રહેશે અને કુંદડી ગામના ગરીબ બાળકોને આવી જ રીતે ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવો પડશે તે હવે જોવું રહેશે। ગુજરાત સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના જે સૂત્રને સાર્થક કરવા માટે સરકાર અવનવા પ્રયત્નો કરી છે, પણ આ જ સૂત્રને રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારોમાં લીલા લીલા ઉડાડવામાં આવે છે। ત્યારે આપણી સાથે કેટલાક ગ્રામજનો છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું આખો પ્રશ્ન હતો અને શું સ્કૂલની અત્યારે સ્થિતિ છે। ત્યારે આપણી સાથે જે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય જેમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું, ક્યાં ગામથી આવો છો અને શું તમે એક શાળાનો પ્રશ્ન લઈને તમે રજૂઆત કરી હતી? મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા। જસદણ તાલુકાનું કુંદણી ગામ છે, જ્યાં આજે માતાજીના મઢની અંદર વાવડિયા પરિવારના મઢની અંદર 1 થી 8 ધોરણની 122 દીકરી દીકરા છે એ ભણી રહ્યા છે। એ શાળાની અંદર અથવા તો એ માતાજીના મઢની અંદર પ્લાસ્ટર નથી, નીચે લાદી નથી, લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી અને 1 થી 8 ધોરણની શાળા ચાલી રહી છે। મારે ગુજરાતમાં બેઠેલા મંત્રીશ્રીઓને સંદેશો દેવો છે, આ બહુ દુઃખદ ઘટના છે, દુઃખદ બાબત છે। કુંદણી ગામ છે એ અંતરિયાળ ગામ છે, ગરીબ ખેડૂતોના બાળકો ભણી રહ્યા છે, ગરીબ મા બાપના બાળકો આજે સરકારી શાળામાં ભણી રહ્યા હોય છે, ત્યાં કોઈ પ્રાઇવેટ સ્કૂલની સુવિધા નથી। મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ બાળકોને છે વહેલામાં વહેલી તકે છે સરકારી શાળાનું નવું બિલ્ડિંગ મળવું જોઈએ। ત્યાં આપણે વારંવાર સાંભળવા મળે છે કે ભણશે ગુજરાત, ભણશે દીકરી, પણ પ્રાથમિક સુવિધામાં તમારી પાસે ઓરડા જ ન હોય તો આ બાળકો કેવી રીતે ભણશે? સરકાર મનસુખભાઈ એવા સૂત્ર સાથે આગળ વધી રહી છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, તો આ શું આવી સ્થિતિ જોતા એવું લાગે છે કે ગુજરાતનું જે બાળક છે તે આગળ ભણીને આગળ જઈ શકશે કે? અત્યારે 21મી સદી છે, ટેકનોલોજીનો યુગ છે। અત્યારે સિટીની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો છે એ કેટલી બધી ટેકનિકલ કોમ્પ્યુટરના કોર્સ છે એ શીખવાડી રહી છે, જ્યારે ગામડાની અંદર છે એ ગરીબ પરિવારનું બાળક છે એ સરકારી શાળાના માધ્યમથી પોતાનું ભવિષ્ય છે કંડારવા માટે થઈ અને શાળાએ આવતો હોય છે। જો ત્યાં સુવિધા જ ન હોય, સુવિધાના નામે જો મીંડું હોય તો આ બહુ દુઃખદ બાબત છે। એક મહત્વની બાબત તમે આજે આ જ પ્રશ્ન છે તે રાજકોટ જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા મળી ત્યાં ઉઠાવ્યો હતો, કેમ હજી સુધી આ બાબતે અગાઉ રજૂઆત કરી છે અને કેમ હજી સુધી જવાબ નથી મળ્યો? આ અગાઉ અમે તાલુકા કક્ષાએ ટીપીઓ હોય એમને પણ રજૂઆત કરી છે,
જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે મેં પ્રમુખ સાહેબને પણ રજૂઆત કરી છે કે જો આગામી દિવસોમાં આવું ને આવું ચાલશે તો ગામડાની અંદર ગરીબ પરિવારના બાળકો છે એનું જીવન છે અંધકાર તરફ ધકેલી દેશે. મહત્વની બાબત એક છે કે જે આ ગામમાં જે શાળા ચાલે છે કેટલા વર્ષથી આમનામ ચાલે છે અને જો ભયના ઓથા હેઠળ ચાલે છે જે વરસાદની જે થોડા સમય પહેલા જ ગઈ છે ત્યારે વરસાદી સિઝનમાં ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી અને ગામડું છે ત્યાં પણ જનાવરોની પણ બીક રહેતી હોય છે ત્યારે આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં? એવો બનાવ અમારે ધ્યાને નથી આવ્યો, પણ ત્યાં છે 122 દીકરી દીકરા ભણે છે, એમાં એક રૂમ છે અને એક લોબી છે. લોબીની અંદર બાળકો છે એ ભણી રહ્યા છે. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ આ બહુ દુઃખદ બાબત છે. આવતા દિવસોની અંદર આ બાળકો છે એ ભારત દેશનું ભવિષ્ય છે, તો આ ભવિષ્ય આવી રીતે અંધકારમાં થાય તો આ ગામડાની સ્થિતિ છે આવતા દિવસોમાં ખરાબ ને ખરાબ સ્થિતિ ઊભી થશે. એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે આ સ્કૂલને જે ચાલે છે અત્યારે ગામમાં ઓરડામાં અત્યારે માતાજીના મંદિરમાં કઈ ચાલે છે, તો એને શું સ્કૂલ માટે સરકારી સ્કૂલ માટે જગ્યા ફાળવી હતી કે નથી ફાળવી? અને જો ફાળવી હોય તો કેમ હજી સુધી સ્કૂલ નથી બની? ગ્રામ પંચાયત દ્વારા દહીસરા રોડ ઉપર છે એ જગ્યા ફાળવી દેવામાં આવી છે, ત્યાં લેવલ કરીને પ્લોટ પણ સરસ મજાનો કરી દેવામાં આવ્યો છે, પણ સરકાર શ્રી દ્વારા આજ સુધી એના ફંડ ફાળવવામાં આવ્યો નથી, કોઈ પણ પ્રકારનું ટેન્ડર કરવામાં આવ્યું નથી, કે આગળની જે પ્રોસેસ થવી જોઈએ થતી નથી. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભાઈ આ તાત્કાલિક ધોરણે એ થવું જોઈએ. કેમ સરપંચ અત્યાર સુધી સવાલ ન ઉપાડ્યો અને તમે વિરોધ પક્ષમાં બેઠેલા લોકોએ આ સવાલ ઉઠાવવો પડ્યો? સરપંચે વારંવાર સ્થાનિક ધારાસભ્યશ્રીને મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે, મને પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરેલી છે. અમે પણ જે તે અધિકારીઓને ધ્યાન દોરીએ છીએ, પણ આજ સુધી આમાં કંઈ થયું નથી. ધન્યવાદ. તો આ હતા રાજકોટ જિલ્લા પંચાયતના જે કોંગ્રેસના સભ્ય જેમનું કહેવું છે કે જે બાળકો છે તે ભયના ઓથા હેઠળ જીવી રહ્યું છે. અવારનવાર જે ટીપીઓ હોય ટીડીઓ હોય છે, જે અધિકારીઓ હોય છે જિલ્લા પંચાયત તેમને પણ જાણ કરવામાં આવી છે, પણ અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ બાબતે કે કોઈ તંત્ર દ્વારા આ બાબતે પગલાં નથી લેવામાં આવ્યા, જેથી કરીને બાળકોને જે ભયના ઓથા હેઠળ તો જીવી ભણવું પડે છે, સાથે જ એક જે સરકારની જે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તેની મુહિમને પણ અત્યારે લીલા ઉડાડતા નજરે પડી રહ્યા છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.